મકાઈના ગરમા ગરમ વડા અને એ પણ સરસ મજાના કાકડીના રાયતા સાથે. મકાઈના દાણા કાઢી મિક્સરમાં ક્રશ કરી ગરમ તેલમાં હિંગ અને અજમું ઉમેરી મકાઈ ઉમેરી લેવી. 2 મિનિટ સાંતળી લેવું. ત્યારબાદ હળદર, ધાણા જીરું, મીઠું, કાશ્મીરી મરચું ઉમેરી ફરીથી 1 મિનિટ માટે હલાવીને આમચૂર, તલ અને ખાંડ ઉમેરવી. સૂકું ટોપરું ઓપ્શનલ છે. ખાંડ ટેસ્ટ મુજબ ઉમેરવી. આદુ, મરચાં, મીઠો લીમડો, કોથમીર ઉમેરીને ઠંડુ થવા દેવું. પાણી નીતારેલા દહીંમાં છીણેલી કાકડી, મીઠા લીમડાના પાન, ફુદીનો, લીલા મરચાં, ધાણા ઉમેરીને મીઠું ઉમેરવું. મીઠું જ્યારે તમે જમવા બેસો ત્યારે જ ઉમેરવું, નહીં તો ખાટું થઈ જશે. તમે એનો વઘાર પણ કરી શકો છો. મકાઈના ઠંડા થઈ ગયેલા મિશ્રણમાં ચણાનો કરકરો લોટ અને થોડોક ચોખાનો લોટ ઉમેરી લોટ જેવું ટેક્સચર બાંધી લેવું. વડાને થેપી તલમાં ડીપ કરી ગરમ તેલમાં તળી લેવાના. તો સરસ મજાના વડા